શાસકોની અણઆવડત, દિશાવિહીન ગતિ માર્ગો અને પેવર બ્લોક જેને વિકાસ ગણવામાં આવે છે એવી બિલીમોરા નગરપાલિકામાં રખડતા ઢોર યક્ષ પ્રશ્ન બની ગયો છે। ભૂતકાળમાં થયેલી અકસ્માતો પરથી પણ બોધપાઠ ન લેતા રખડતા ઢોરનો આતંક શહેરમાં વધી રહ્યો છે। વર્ષોનો પ્રાણ પ્રશ્ન બનેલા રખડતા ઢોરો શહેરીજનો માટે આફત બન્યા છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ બિલીમોરા શહેરમાં પણ રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે। તાજેતરમાં જ રખડતા ઢોરને કારણે 3 દિવસમાં 3 લોકોને ઢોરે અડફેટે લીધા છે, જેમાં એક 85 વર્ષના વૃદ્ધનો પણ સમાવેશ થાય છે। બિલીમોરા શહેરના ગણેશ એપાર્ટમેન્ટ પાસેથી વહેલી સવારે મસ્જિદમાં નમાઝ પઢવા માટે જઈ રહેલા વૃદ્ધાને રખડતા ઢોરે અડફેટે લીધા હતા, જેને કારણે એમને ફ્રેક્ચર થયું છે અને હાલ એમને સારવાર અર્થે બિલીમોરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। એવી જ રીતે છેલ્લા 2 દિવસમાં બિલીમોરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રખડતા ઢોરોને કારણે અનેક બનાવો સામે આવી રહ્યા છે, પરંતુ પાલિકાના ઉપરથી કોઈ બોધપાઠ લીધો નથી અને શહેરમાં રખડતા ઢોર હવે સ્થાનિકો માટે પણ માથાનો દુખાવો બની ગયા છે। રખડતા ઢોરના નિયમન માટે પાંજરાપોળની યોજના માત્ર કાગળ પર રહી જતા શાસકો આ મામલે ઉદાસીન સાબિત થયા હતા। શહેરીજનો લાખોનો વેરો ભરીને રખડતા ઢોરોનો ત્રાસ સહન કરી રહ્યા છે। અનેક વખતની ફરિયાદો કરવા છતાં નક્કર કામગીરી થઈ શકી નથી। મારું નામ મહેબૂબ મિયા ઉસ્માનિયા મલેક, રિટાયર એએસઆઈ છું, રહેવાનું બિલીમોરા ગણેશ કૃપા એપાર્ટમેન્ટ। અને ગુરુવારના રોજ મારા ફાધર ઘરેથી નીકળી સ્ટેશન મસ્જિદ આગળ મીનાર મસ્જિદમાં નમાજ પઢવા માટે જતા હતા। તે દરમિયાન મીનાર મસ્જિદ આગળ લગભગ 15 થી 20 ઢોરો એકદમ આવી જતા એમને અડફેટે લેતા એમના ડાબા પગમાં ફ્રેક્ચર થયેલ છે અને તે જ દિવસે એ લોકોને ત્યાં નજીકમાં દુકાન ધરાવતા તેમજ એક રિક્ષાવાળા ભાઈ એમને બેસાડી અને તે વખતે હું બી ત્યાં આગળ આવી અને મારા ફાધરને ગુપ્તા હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને એમના ડાબા પગે ફ્રેક્ચર થયેલ છે અને તે જ દિવસે સાંજના ટાઈમે એક બેનને બી પણ હાથમાં ફ્રેક્ચર કરેલ છે। એ બેન બી અહીંયા ગુપ્તા હોસ્પિટલમાં દાખલ થયેલ છે।